હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં? હવે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કંઈક કહ્યું હતું. શું કહ્યું હતું? રિવિઝન ટેસ્ટ વિશે વાત કરેલી હતી કે આપણે આજે રિવિઝન ટેસ્ટ લેવાના છે. શેની ટેસ્ટ લેવાના છે? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ડાયલોગ રાઇટિંગ. શેની? ડાયલોગ રાઇટિંગની આપણે આજે ટેસ્ટ લેવાના છે, રિવિઝન ટેસ્ટ. રેડી છો બધા? અને મને ખ્યાલ છે બધાને પૂરેપૂરા માર્ક આવશે અને બધાને બધું જ આવડશે. ઓકે, સારું. તો રિવિઝન ટેસ્ટ છે ડાયલોગ રાઇટિંગની 5 માર્કની છે. ઓકે, એના પછી હું તમને કેટલાક વાક્યો લખાઈશ ફોર્મ ધ ક્વેશ્ચન, જેની મેં ચર્ચા કરી હતી. એટલે રિવિઝન ટેસ્ટ લેવાની છે અને એક ફોર્મ ધ ક્વેશ્ચન છે એની પણ ટેસ્ટ લેવાની છે. ઓકે, તો પહેલા શું કરીશું? આ ડાયલોગ રાઇટિંગની ટેસ્ટ લઈશું. ડાયલોગ રાઇટિંગની ટેસ્ટ પછી હું તમને જે આપણે ફોર્મ ધ ક્વેશ્ચન છે એમાં એક બે એક્ઝામ્પલ શીખવાડીશ, થોડું શીખવાડીશ અને આના પછીના લેક્ચરની અંદર ફોર્મ ધ ક્વેશ્ચનની ટેસ્ટ લેવાની છે અને એના પછી આપણે ચાલુ કરીશું આપણું હોલી ફેથ વાળું ગ્રામર. ઓકે, રેડી છો બધા? સારું, તો હવે આપણે ટેસ્ટની શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલા એક વાત કહેવા માંગુ છું. હવે જે વિદ્યાર્થી મિત્રો ગૂગલ મીટમાં નથી જોડાતા તે બધા વિદ્યાર્થીઓ ગૂગલ મીટમાં જોડાશે. તેઓ કઈ રીતે અભ્યાસ કરે છે, કેટલો અભ્યાસ કરે છે, બરાબર, એમને કેટલું લખ્યું છે એ માહિતી અમારા સુધી પહોંચે. બરાબર છે? અને તમારે પણ કંઈ ક્વેરી હોય કે પૂછવું હોય તો તમારે પણ ગૂગલ મીટનું જે લેક્ચર જે આવે છે લિંક એમાં તમારે જોડાવાનું રહેશે. બરાબર છે? તો દરેકે કમ્પલસરી જોડાવું. બરાબર? તો હવે આપણે ટેસ્ટની વાત કરીએ આગળ. તો દરેક જણ ટીમ પેજમાં સ્ટાર્ટ કરી દેશે અથવા તો એવી જગ્યાએ લખશે કે જ્યાં આગળ આ અંગ્રેજીનું કોઈ પણ લખાણ ના હોય એવી જગ્યાએ લખશે અથવા તો પિન પેજમાં લખવાનું સ્ટાર્ટ કરી દેશે દરેક વિદ્યાર્થી. ઓકે, અને ગૂગલ મીટની જે બી લિંક આવે એમાં કમ્પલસરી જોડાવાનું રાખશે દરેક વિદ્યાર્થી મિત્રો. બરાબર? ખ્યાલ આવી ગયો? સારું. હવે નંબર 1 પહેલો ડાયલોગ છે નીરજ. What are you doing, Satish? What are you doing, Satish? What are you doing, Satish? Okay. એના પછી સતીશ કહે છે વેર, પછી કોમા, પછી અહીંયા તમારા માટે ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યાની અંદર તમારે શું કરવાનું છે? આન્સર લખવાનો છે. ઓકે, વેર પછી યસ. હવે નીરજનો ડાયલોગ છે. નીરજ સેઝ. હવે નીરજના ડાયલોગમાં પછી ફરી પાછી ખાલી જગ્યા આવશે. એના પછી સતીશ સેઝ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. એના પછી સતીશ સેઝ નો I don't want to play. I don't want to play. Okay? Full stop. એના પછી ડાયલોગ આવે છે નીરજનો. Why not? નીરજ says, બરાબર, why not? બરાબર, શું લખેલું છે? why not. એના પછી ડેશ છે, ખાલી જગ્યા છે. બરાબર, નીરજ says why not અને એના પછી ખાલી જગ્યા છે. ઓકે, એના પછી ડાયલોગ છે સતીશનો. ઓકે, why not. એના પછી બીજો ડાયલોગ છે સતીશનો. સતીશ સેઝ, અહીં આગળ આવશે
સતીશ બરાબર પછી અહીંયા આવશે સતીશ છે શું કહે છે સતીશ સો વોટ કાન્ટ આઈ સ્ટડી ઓન અ સન્ડે શું કહે છે સો વોટ બરાબર પછી કહે છે કાન્ટ આઈ સ્ટડી ઓન અ સન્ડે એક પ્રશ્ન વાક્ય છે સ્ટડી ઓન અ સન્ડે ઓકે એના પછી નીરજ છે એના પછી નીરજ છે એના પછી કોનો ડાયલોગ આવે છે તો એના પછી નીરજનો ડાયલોગ આવે છે નીરજ કહે છે કે નીરજ સેઝ શું કહે છે ઓફ કોર્સ શું કહે છે નીરજનો ડાયલોગ આવે છે નીરજ કહે છે ઓફ કોર્સ નેક્સ્ટ શું કહે છે યુ કેન પછી શું છે બટ યુ કેન ડેશ અહીંયા ફૂલ સ્ટોપ આવશે અને પછી શું લખવાનું છે અહીંયા આગળ લખીશું પછી લખ્યું છે બટ યુ કેન પછી ડેશ કર્યું છે અહીંયા આગળ ખાલી જગ્યા છે ઓકે બટ યુ કેન ડેશ એના પછી ખાલી જગ્યા એ ખાલી જગ્યામાં તમારે શું કરવાનું છે ડાયલોગ લખવાનો છે એના પછી સતીશનો ડાયલોગ આવે છે સતીશ સેઝ ઓકે સતીશ સેઝ નો પછી કોમા I really don't want to play. I really don't want to play. Okay. Full stop. એના પછી જે નીરજનો ડાયલોગ આવશે એના પછી આવશે નીરજ સેઝ ઓકે અને એના પછી ડેશ ઓકે એના પછી ડેશ અને પછી સતીશ સેઝ થેન્ક યુ એના પછી શું કોણ છે સતીશ સેઝ થેન્ક યુ ચલો લખી નાખો બરાબર આના આન્સર લખી નાખો બ્રેકેટ મેં લખાઈ દીધું તમને ઓલરેડી બરાબર છે ગઈ વખતે મેં કીધું હતું અત્યારે ટેસ્ટમાં બ્રેકેટ લખી નાખો પછી જે આન્સર ને બધું લખવાનું છે અત્યારે લખવાનું છે તો આની અંદર હવે તમારે શું કરવાનું છે બ્રેકેટમાં જોઈને આન્સર લખવાના છે તો ફટાફટ તમને બહુ નહીં સમય આપું પણ ફક્ત 5 મિનિટનો સમય આપું છું 5 મિનિટ નહીં લાગે લગભગ 2 મિનિટનો 2 મિનિટની અંદર તમારે આ બધાના આન્સર લખાઈ દેવા જોઈએ તો લખી નાખો દરેક જણ
ઓકે, ચલો લખાઈ ગયા છે ને દરેકના આન્સર? લગભગ વાર લાગે એવું તો નથી, બરાબર? તો શરૂઆત કરીશું આપણે. ટેસ્ટ લખાઈ ગયો છે, એના આન્સર લખાઈ ગયા છે એવું માની લઉં, બરાબર? તો આપણે આગળ શરૂઆત કરીશું. તો જોઈએ પહેલા સતીશ વેર, પછી અહીંયા શું લખીએ છે ભાઈ? આઈ એમ સ્ટડી, બરાબર? એ આન્સર હતો. એના પછી બીજો આન્સર શું હતો? લેટ્સ પ્લે બેડમિન્ટન. નેક્સ્ટ વન છે ઇટ્સ સન્ડે ટુડે. ઓકે, અહીંયા પાછળ ફૂલ સ્ટોપ કરતા જવાનું. નેક્સ્ટ ઓલસો પ્લે ફોર સમ ટાઈમ. અહીંયા આવશે ઓલસો પ્લે ફોર સમ ટાઈમ, અને અહીંયા આવશે ઓકે, પછી આવશે શું આવશે? એઝ યુ વિશ, બરાબર? અહીંયા એઝ યુ વિશ, ફૂલ સ્ટોપ. ઓકે, આ રીતના આપણા આન્સર આવશે. આ રીતે લખેલું હોય તો સાચું. અને ડાયલોગ રાઇટિંગમાં વિદ્યાર્થી મિત્રો એક વાત કરી તમને, મેં કીધું હતું ટોટલમાં 5, બરાબર? આપણે આમાં માર્ક સાથે લેવા દેવા નથી, પણ આપણું કેટલું સાચું પડ્યું, બરાબર, એ વાત યાદ રાખવાની. એક ખાલી જગ્યા દીઠ તમને કેટલો? 1 માર્ક મળે. એક ડાયલોગ સાચો પડે તો તમને એક સાચા જવાબ દીઠ કેટલો માર્ક મળે છે? 1 માર્ક મળે. એટલે કે એક ડાયલોગ સાચો પડે તો તમને 1 માર્ક મળે. ખ્યાલ આવી ગયો? હવે એક વાત યાદ રાખો, હવે જો ભૂલમાંથી તમારે જો એક ડાયલોગ ખોટો પડે ને તો તમારા 2 ડાયલોગ ખોટા પડે. કઈ રીતે? ધારો કે આઈ એમ સ્ટડી તમે અહીંયા આગળ લખી નાખ્યું, એઝ યુ વિશ અહીંયા લખી નાખ્યું, બરાબર? આ અહીંયા લખી નાખ્યું તો આ તમે અહીંયા જ લખવાના. ખ્યાલ આવે? એટલે તમારે કેટલા ડાયલોગ ખોટા પડી જાય? 2 ડાયલોગ ખોટા પડી જાય. એટલે સીધે સીધા તમારો માર્ક કપાઈ જાય. તો ડાયલોગ રાઇટિંગ એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે રોકડા માર્ક મેળવી શકીએ છીએ અને સારો એવો સ્કોર કરી શકીએ છીએ. ઓકે, તો આ ડાયલોગ રાઇટિંગ આપણે પરફેક્ટલી તૈયાર કરવાનો અને પૂરેપૂરા માર્ક લાવવાનો પ્રયાસ કરવાનો, બરાબર? કારણ કે કૌંસથી લઈ અને બધું જ આપી દીધું હોય છે, અને મેં તમને સમજાવી પણ દીધું છે અને એક વખત લખાવી પણ દીધું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જે રિવિઝન ટેસ્ટ છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલા આપણે આટલું ઇરેઝ કરી નાખીશું. ઓકે, તો હવે અહીં આગળ આપણે જોઈએ નેક્સ્ટ આપણે જોઈએ છે કે ફોર્મ ધ ક્વેશ્ચન, બરાબર? ફ્રેમ ક્વેશ્ચન, બરાબર? આપણે ટોપિક જોઈએ છે નેક્સ્ટ ફ્રેમ ક્વેશ્ચન. ફ્રેમ ક્વેશ્ચન્સ to get the underlying words, to get the underlying word as underlying words as answers. આ રીતે છે, બરાબર? ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન બનાવવાનો છે ટુ ગેટ. શેના માટે ક્વેશ્ચન બનાવવાનો છે? તો ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર, એટલે કે અંડરલાઇન કરેલો શબ્દ તમને જવાબમાં મળે એ રીતે તમારે શું કરવાનું છે? ક્વેશ્ચન બનાવવાનો છે. ઓકે, તો આપણે ચર્ચા કરી લઈએ એના વિશે. તો
પહેલું એક્ઝામ્પલ લઈ લો કે નીતા રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. ઓકે, તો જોઈએ આપણે કે એક્ઝામ્પલ નીતા રિટર્ન હોમ in the evening. ઓકે, આટલે સુધી ખબર પડી ગઈ. આ વાક્ય કમ્પ્લીટ. હવે શેની નીચે અંડરલાઈન છે તો નીતા બરાબર in the evening. ખ્યાલ આવે? નીતા અને evening આ બે શબ્દો વચ્ચે આ બે શબ્દોમાં અંડરલાઈન તમને જોવા મળે છે. હવે શું કરવાનું છે? પ્રશ્ન પૂછવાનો છે. મેં ગઈ વખતે ચર્ચા કરી હતી તમને કે આપણે પ્રશ્ન બનાવતી વખતે શું કરીએ છીએ? આપણે પ્રશ્ન પૂછીએ છીએ. વોટ એટલે શુંથી, વેર એટલે ક્યાંથી, વેન એટલે ક્યારેથી, બરાબર, અને હુ એટલે કે કોણથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ. અને પ્રશ્ન પૂછીએ એના જવાબમાં આપણને જે મળે છે એ પ્રમાણે આપણે જવાબ શું કરીએ છીએ? ક્વેશ્ચન બનાવીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ તો શું છે? તો અહીંયા આપણે નામ લખ્યું છે નીતા. તો ખબર છે આપણને કોઈ પણ નામ હોય તો એ નામની જગ્યાએ આપણે કોઈ પણ નામ હોય એટલે અહીંયા કોઈ પણ નામની નીચે અંડરલાઈન હોય. કહેવાનો મીન શું છે કે કોઈ પણ નામની નીચે અંડરલાઈન હોય તો આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ છીએ? તો ત્યારે આપણે હુથી પ્રશ્ન બનાવીએ છીએ. ત્યારે આપણે શું કરીએ છીએ? હુથી પ્રશ્ન બનાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? શું કરીએ છીએ? હુથી પ્રશ્ન બનાવવાનો. તો ખબર પડી ગઈ? આ સબ્જેક્ટ કહેવાય નીતા. તો પણ આપણે ખાતરી કરી લઈએ રિટર્ન એટલે કે પાછા ફરવું. તો આપણે પ્રશ્ન પૂછીએ કે કોણ પાછું ફરે છે? તો આપણને જવાબ મળે છે કે નીતા પાછી ફરે છે. તો કોણથી પ્રશ્ન કરવાથી જવાબ મળ્યો એટલે શેનાથી બનાવીશું? હુ. અને હુથી પ્રશ્ન બનાવો એકદમ સહેલો છે. અહીંયા નીતાની જગ્યાએ હું શું લખી નાખીશ? અહીંયા નીતાની જગ્યાએ હું લખી નાખીશ. નીતાની જગ્યાએ અહીંયા હું લખી આપણે અને પછી આગળનું એઝ ઇટ ઇઝ લખી દેવાનું રિટર્ન હોમ in the evening. બરાબર. Who returned home in the evening? Who returned home in the evening? Who થી જ્યારે પણ તમે પ્રશ્ન લખો તો અહીંયા કોઈ પણ ઈડી કે કશું જ કાઢવાની કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ખાલી તમારે શું કરવાનું છે કે અહીંયા કર્તા છે, કર્તાની જગ્યાએ તમારે હુ મૂકી દેવાનું છે. બાકી કશું જ કરવાનું નથી. બધું એઝ ઇટ ઇઝ આપણે મૂકી દેવાનું છે. તો હુ બરાબર અને કે રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલતા નહીં. નહીતર તમારો હાફ માર્ક કટ ઓફ થઈ જશે. હાફ માર્ક કટ ઓફ થઈ જશે. એટલે આ જે શું કહેવાય એક શણગાર છે બરાબર. આ શણગાર તમારે પાછળ લગાવી દેવાનો બરાબર. એના વગર શું થશે? આખો પ્રસંગ બગડશે અને આપણો માર્ક શું થશે? કપાશે. હવે ઇન ધ ઇવનિંગની વાત છે તો કઈ રીતે બનાવીશું? તો પ્રશ્ન પૂછીએ કે ભાઈ ક્યારે રિટર્ન થાય છે બરાબર, ક્યારે પાછી ફરે છે નીતા, ક્યારે પાછી ફરે છે? તો આપણને જવાબ મળે ક્યારેથી પ્રશ્ન પૂછીએ તો કે ઇન ધ ઇવનિંગ, ભાઈ સાંજે પાછી ફરે છે. તો ક્યારેથી પ્રશ્ન કર્યો એટલા માટે અહીંયા શેનાથી બનશે? તો વેન. અને વેન એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. તે બધું આપણે જાણીએ છીએ બરાબર. તો અહીંયા આગળ શું થશે? વેન. પછી મેં તમને કીધું હતું એમ કે શું મૂકવાનું? સ્ટ્રક્ચર લખાયું હતું વેર, વોટ, વેર અને વેન. પછી તરત જ શું મૂકવાનું આવે છે? શું મૂકવાનું આવે? ડીડ મૂકવાનું આવે. તો અહીંયા આવશે વેન ડીડ બરાબર. ડીડ મૂકી દીધું. વેન મૂક્યા પછી ભૂલી જવાનું. પછી શું લખવાનું? પ્રશ્ન બનાવવા માટે ડીડ લખીશું. પછી ડીડ લખ્યા પછી શું આવશે? તરત જ સબ્જેક્ટ એટલે કે વ્યક્તિનું નામ આવશે. તો વેન ડીડ પછી અહીંયા આવશે નીતા બરાબર. અહીંયા રિટર્ન શું થશે? રિટર્ન. એનું મૂળ રૂપ આવશે ઈડી નીકળી જાય બરાબર. જો ઈડ હોય ને તો જ ઈડી નીકળે છે. જો આમાં ઈડ લાગતું નથી તો ઈડી એમની એમ રહે છે. પણ તમે જે ડીડ મૂકો છો તો મૂળ રૂપ જ મૂકવું પડે. એમાં જે ઈડી પ્રત્યય લાગે છે એ ઈડી પ્રત્યય શું થાય છે? નીકળી જાય છે. તો જો શું કહે છે? વેન ડીડ નીતા રિટર્ન હોમ. વેન ડીડ નીતા રિટર્ન હોમ. સિમ્પલ બની ગયું છે. કશું અઘરું? તો હું તમને એક વાક્ય આપી દઉં. તો ચલો અત્યારે પ્રેક્ટિસ
પ્રેક્ટિસ માટે બીજું એક એક્ઝામ્પલ આપું. અંકિત went to school. અંકિત went to, જો આ જે બી એક્ઝામ્પલ કરાવું છે અત્યારે કોઈએ પણ ઇંગ્લિશની નોટબુક કે ઇંગ્લિશની વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથી કશું કોઈએ પણ ખોલવાનું નથી. બરાબર છે? કોઈએ પણ ઇંગ્લિશની વર્ક સ્વાપોથી કે નોટબુક કશું ખોલવાનું નથી. અહીંયા ખાલી ધ્યાન આપવાનું છે. અંકિત went બરાબર ટુ સ્કૂલ અને પછી શું છે at 9 am. ઓકે, આ રીતનું આપણું સેન્ટેન્સ છે. at 9 am પછી અહીં આગળ ટુ સ્કૂલ અને અહીં આગળ અંકિત. તો હવે હું તમને સમજાવી દઉં છું. બરાબર છે? એક વખત આની પ્રેક્ટિસ કરી લેવી. આની જે રિવિઝન ટેસ્ટ છે હવે હું લેક્ચર નંબર 38 માં આની ટેસ્ટ હું લેવાનો છું. બરાબર છે? કેટલા ક્વેશ્ચન છે આપણી પાસે? 2 5 છે, તો 5 ની હું ટેસ્ટ લઈશ. બરાબર છે? એટલે દરેક જણાએ તૈયારી રાખવી, પૂરેપૂરી તૈયારી રાખવી. હવે અહીં આગળ આ વાક્ય બનાવી દઈએ. હુથી બનાવીએ, ખબર છે? હુ એટલે કે કોણ, અહીંયા નામ આપેલું છે તો હુથી બને. વેન્ટ એટલે જો કોણ જાય છે તો આપણને જવાબ મળે અંકિત, એટલે હુથી બનાવી દીધું. તો હુ બરાબર વેન્ટ ટુ સ્કૂલ at 9 am. બરાબર? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા આગળ શું લખ્યું છે? ટુ સ્કૂલ એટલે જગ્યા કહેવાય. બરાબર? જગ્યા માટે આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ છીએ? તો વ્યારથી પ્રશ્ન બનાવીએ. જગ્યા માટે વ્યારથી પ્રશ્ન બનાવીએ છીએ. હવે અહીંયા આગળ પૂછીએ પ્રશ્ન, વેન એટલે જાય છે, તો ક્યાં જાય છે? ક્યાંથી પ્રશ્ન પૂછીએ તો જવાબ મળે ટુ સ્કૂલ. તો શેનાથી બનાવીશું આપણે? વેરથી બનાવીશું. વેર પછી તરત ડીડ આવશે. સબ્જેક્ટમાં આપણે લઈશું અંકિત. બરાબર? વેર ડીડ અંકિત. વેન્ટ નું શું થઈ જશે? V1 થઈ જાય. અહીં આગળ આવે એટલે V2 નું શું થઈ જાય? અહીં આગળ V1 થઈ જાય. ડીડ ની જોડે V1 જ લાગે. તો વેર ડીડ અંકિત ગો. બરાબર? બરાબર 9 am અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતે 9 am સમય છે તો સમય બતાવવા માટે વેન નો ઉપયોગ થાય. તો પણ આપણે પ્રશ્ન પૂછીએ વેન્ટ એટલે જાય છે, તો આપણે પૂછીએ ક્યારે જાય છે? તો જવાબમાં આપણને મળે છે કે 9 વાગે જાય છે. ક્યારે જાય છે? તો 9 વાગે જાય છે. તો અહીંયા આગળ વેન થી બનાવી દઈએ. વેન ડીડ. બરાબર? સબ્જેક્ટ લઈશું આપણે અંકિત. વેન ડીડ અંકિત. પછી અહીંયા આગળ શું થઈ જશે? ગો ટુ સ્કૂલ. વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ. અંકિત સ્કૂલે ક્યારે જાય છે? ઓકે, ખબર પડી ગઈ આટલામાં? હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો હોમવર્કની વાત કરું તો હોમવર્કમાં તમારે આ જે ટેસ્ટ છે, બરાબર, જે મેં અત્યારે સમજાવ્યું છે એ તમારે આવતીકાલની ટેસ્ટ માટે લર્ન કરવાનું છે આજના લેક્ચરમાં. અહીંયા સુધી થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.